નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું ભવદીપ સર અને ગયા લેક્ચરની અંદર આપણે માનવ સિદ્ધાંતોની વાત કરી હતી, માનવ વિકાસના સિદ્ધાંતો. તો ચલો એના ઉપર નેક્સ્ટ ટોપિક છે આપણો માનવ વિકાસ પર અસર કરતા પરિબળો. ચલો તો શરૂ કરીએ. માનવ વિકાસ પર અસર કરતા પરિબળોમાં સૌથી પહેલો અતિ મહત્વનો અને ડાયરેક્ટ જે કોઈ પરિબળ હોય તો એ છે વંશ અને વારસો. વંશ અને વારસો એ ડાયરેક્ટ પરિબળ છે. ડાયરેક્ટ પરિબળનો મતલબ શું એ આપણે બધા પરિબળો જોઈ લઈએ પછી હું તમને કહું છું. આમાં સૌથી પહેલી એક ડેફિનેશન યાદ રાખવાની છે કે જે વુડવર્થ છે એ વુડવર્થે પોતાના સંશોધન રૂપમાં તારણ કાઢ્યું અને એમને એક ડેફિનેશન આપી. એ ડેફિનેશન શું હતી? ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ. એટલે કે કોઈ બાળક છે એ એક ઉત્પાદન છે. શેનું ઉત્પાદન છે? તો એના વંશ વારસા અને એની આસપાસના પર્યાવરણનું ઉત્પાદન એ બાળક પોતે છે. બરાબર? અને એ તમને ખબર છે કે તમારી આસપાસનું જે વાતાવરણ હશે એ જ વાતાવરણની અસર તમારા ઉપર થયેલી તમને જોવા મળશે. ચલો આગળ વધીએ. વંશ વારસો એટલે ગર્ભધાન. અહીંયા ગર્ભ શબ્દ છે. ગર્ભધાન સમયે નરબીજ અને સ્ત્રીબીજમાં હાજર રહેલ તમામ લક્ષણોનું ભ્રૂણમાં અવતરણ થાય. આના ઉપર કોઈ ક્વેશ્ચન નહીં પૂછાય, પણ આ પોઈન્ટ ઉપર ક્વેશ્ચન પૂછાશે. શું પૂછાશે? કે સ્ત્રીના અંડકોશમાં પુરુષના શુક્રકોષના સંયોગથી વારસાનું પ્રદાન થાય છે. આ જે નવો કોષ બને એ નવા કોષની અંદર રંગસૂત્રો હોય છે અને રંગસૂત્રોમાં જનીન નામના તત્વો હોય છે, જેને ઇંગ્લિશમાં તમે જીન્સ તરીકે ઓળખો છો. આ જનીન તત્વો જ વારસાના વાહક છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થયો તમારો. બરાબર? તમારો ચહેરો તમારા પપ્પાને મળતો આવે છે, તમારા મમ્મીને મળતો આવે છે, તમારા બા દાદા, તમારા કાકા કાકી, મામા મામીના અમુક અંશે લક્ષણો તમારા અંદર જોવા મળે છે. આનું રીઝન તમને વંશ વારસામાં મળેલી આનુવંશિકતા છે. આનુવંશિકતા એટલે હેરિડિટી. અને શેનાથી મળે છે? તો એ જનીન નામના તત્વથી. જનીન ક્યાં આગળ હોય? રંગસૂત્રમાં હોય. બીજો એક રંગસૂત્રનો સાયન્સનો ક્વેશ્ચન પણ છે કે મનુષ્યના શરીરમાં રંગસૂત્રના કેટલી જોડ જોવા મળે છે? તો ટોટલ 23 જોડ જોવા મળે છે. આમાં 22 સંપૂર્ણ જોડ હોય અને એક જોડ અપૂર્ણ હોય છે. બરાબર? એટલે ટોટલ 23 રંગસૂત્રો તમને માનવ શરીરની અંદર જોવા મળે છે. ચલો આગળ જોઈએ. જનીન તત્વોના સંયોજનના પરિણામે જ વંશ અને આનુવંશિકતા મળે છે. આપણને હમણાં જ જોયું. અને આ કહેવત પણ પૂછી શકાય કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. આ બહુ જૂની કહેવત છે. તો વડ એવા ટેટા અને બાપ એવા બેટા આ સિદ્ધાંત કયા અનુસરે છે? તો એ વંશ વારસાના પરિબળને અનુસરે છે. ચલો વંશ વારસા પછીનું જે બીજો અસર કરતું પરિબળ છે એ પર્યાવરણ છે. પર્યાવરણ જે છે ને એને તમે ઘણા બધા ભાગમાં વહેંચી શકો છો. પહેલું આવે સામાજિક પર્યાવરણ. એના પહેલા તો કુદરતી પર્યાવરણ આવશે જ. બરાબર? હવે તમે એક વસ્તુ જુઓ, બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે વેજ અને નોનવેજનું. શું? જે લોકો દરિયાકાંઠાની આસપાસ જન્મ્યા હોય એના ખોરાકની અંદર તમને સી ફૂડ 70 થી 80% જોવા મળશે જ. કારણ કે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે ત્યાં એ વસ્તુઓ વધારે મળે છે, એટલે એમનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ જ વસ્તુને તમે જુઓ, જે લોકો ઠંડા પ્રદેશમાં રહે છે એ ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના ખોરાકમાં, ઠંડા પ્રદેશના રહેતા લોકોના પહેરવેશમાં આપણી કરતા વધારે ભેદભાવ જોવા મળે છે. તો સૌથી પહેલી વિકાસના પરિબળની અસર એ કુદરતી પર્યાવરણની હોય છે. એના પછી તમારી આસપાસનું સામાજિક પર્યાવરણ કેવું છે એના ઉપર આ અસર થાય છે. પારિવારિક પર્યાવરણ. બરાબર? આ 3 પર્યાવરણની અંદર માનવ વિકાસ એ અનુલક્ષીને વિકાસ સાધે છે. તો આના ઉપર જોઈએ આપણે કેવી કેવી રીતે હોય છે. તો મનોવિજ્ઞાનની પરિભાષા એટલે કે મનોવૈજ્ઞાનિક પર્યાવરણની પરિભાષા શું છે? તો એન્વાયરમેન્ટ કવર્સ ઓલ ધ આઉટસાઇડ ફેક્ટર્સ that have acted on the individual since he began life. મતલબ એન્વાયરમેન્ટ, પર્યાવરણ એ તમામ પરિબળોને, બાહ્ય પરિબળોને આવરી લે છે કે એ એના જન્મની લાઈફની એટલે કે જન્મની શરૂઆતથી એના આસપાસના હોય. આને તમારે નોટ ડાઉન કરીને લખવું હોય તો તમે એવી રીતે લખી શકો. બાળકના જન્મથી આસપાસના જેટલા પણ પર્યાવરણ છે, બાહ્ય પરિબળો, એ બાહ્ય પરિબળોને બધું જ આવરી લે એને મનોવૈજ્ઞાનિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? પર્યાવરણને
મનોવૈજ્ઞાનિક રીતે બે ભાગમાં વહેંચી શકાય. એક છે જન્મ પહેલાનું પર્યાવરણ અને બીજું છે જન્મ પછીનું પર્યાવરણ. તમે જુઓ, અર્જુનવાળી વાત તમે સાંભળી જ હશે. અર્જુનનો છોકરો હતો, બરાબર, તો અર્જુનના છોકરાએ એની માતાના ગર્ભની અંદર જ 7 અભિમન્યુએ 7 કોઠાનું યુદ્ધ, બરાબર, એમાં 6 કોઠાનું યુદ્ધ અર્જુન જ્યારે એની પત્નીને સમજાવતો હતો, સંભળાવતો હતો, પછી 7મા કોઠાના યુદ્ધ વખતે એની પત્ની સૂઈ ગઈ, તો એ અભિમન્યુ નતો સાંભળી શક્યો. એટલે માતાના ગર્ભની અંદર જ બાળક હોય ને ત્યારે પણ એનો વિકાસ ઘણો બધો થાય છે. એ જન્મ પહેલાનું પર્યાવરણ છે. અને જન્મ પછીનું પર્યાવરણ એ આપણે જોયું, કુદરતી પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, પારિવારિક પર્યાવરણ, એ બધું એની અંદર આવશે. અહીંથી બીજો એક ક્વેશ્ચન તમને ગુજરાતીનો કહું. એક શબ્દ છે, એક સમાસ છે, બરાબર, એ ગુજરાતીમાં સમજશો તમે. એ શબ્દ છે દ્વિજ. આ દ્વિજ શબ્દ કોના કોના માટે વપરાય? તો જો જનો મતલબ થાય જન્મનાર અને દ્વિનો મતલબ થાય બે, જેનો 2 વખત જન્મ થાય ને એને. તો એક તો જો પક્ષીનો 2 વખત જન્મ થાય છે, બરાબર, પક્ષીનું પેલા ઈંડા સ્વરૂપે અને પછી ઈંડામાંથી એ બહાર આવે એટલે 2 વખત જન્મ થાય એટલે એને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણા મનુષ્યના જે દાંત છે ને એ દાંતને પણ દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. પેલા મિલ્કી ટીથ એટલે કે દુધિયા દાંત હોય, એ દુધિયા દાંત આવે પછી એ પડી જાય ને પછી બીજી વાર નવા દાંત આવે છે જેને પરમનન્ટ ટીથ કહેવામાં આવે છે, તો એ દાંતને પણ દ્વિજ કહેવામાં આવે છે. અહીંથી એક ક્વેશ્ચન તમારા મગજમાં થતો હશે કે સર આપણો પણ 2 વખત જન્મ થાય છે, પેલા માતાના ગર્ભની અંદર ને પછી બહાર આવીને. પણ ના, આપણો વિકાસ જે છે એ માતાના ગર્ભની અંદરથી શરૂ થઈ જાય છે અને બહાર આવે તો આપણું સ્વરૂપ બદલાતું નથી, આપણે એ જ રીતે આવીએ છીએ. જ્યારે પક્ષીનું સ્વરૂપ બદલાય છે, ઈંડામાં પહેલા હોય છે ને તો એ પ્રવાહી સ્વરૂપ હોય છે, પછી એનું આખું સ્વરૂપ બદલાયું અને પછી એ પક્ષી સ્વરૂપે બહાર આવે છે તો ફરીથી એનું સ્વરૂપ બદલાય છે. એના કારણે પક્ષીને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. જન્મનું પહેલાનું વાતાવરણ એટલે માતાનું શરીર, એ આપણે જોયું ગર્ભાવસ્થા દરમિયાન, અને જન્મ પછીનું વાતાવરણ એ પણ આપણે જોયું. ચલો આગળ વધીએ કે હવે પર્યાવરણમાં બીજી કઈ વસ્તુઓ આવે. તો પર્યાવરણમાં જન્મ પછીના પર્યાવરણને 3 વિભાગમાં વહેંચી શકાય. આંતરિક પર્યાવરણ, ભૌતિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. આંતરિક પર્યાવરણ એટલે શું? કે મારી અંદર જે ચાલે છે એ મારું આંતરિક પર્યાવરણ છે. ભૌતિક પર્યાવરણ તમારી આસપાસની જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એ ભૌતિક પર્યાવરણ છે. અને સામાજિક પર્યાવરણ એટલે તમારી આસપાસના સમાજ. હવે એવું કહેશો કે સર આ વસ્તુ આપણા માનવના વિકાસ ઉપર કેવી રીતે આધાર રાખે? તો એક વસ્તુ જુઓ, ભૌતિક પર્યાવરણની અંદર માની લો કે તમને હું સાયકલ શીખવા માટે બહુ બધી સાયકલો હું આપી દઉં છું, બરાબર, અને 4-5 સાયકલનો તમને ઓપ્શન આપું છું અને એનાથી તમારે સાયકલ શીખવાની છે. અને બીજા બાળકને હું સાયકલ શીખવા માટે એની પાસે સાયકલ લેવા માટે પૈસા જ નથી, તો એ ભૌતિક વાતાવરણ થયું. તો એને શીખતા મોડું થશે. એ કોઈની ઉધાર માંગીને શીખશે અથવા તો ક્યારે મોકો મળ્યો ત્યારે શીખશે. તો જો આ બંનેને શીખવામાં જે ફેરફાર ઉભો થયો એ ભૌતિક વાતાવરણના લીધે ઉભો થયો. આંતરિક વાતાવરણ એટલે શું? તમને જો માનસિક સ્વાસ્થ્ય સારું હશે, જે બાળકનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય, માનસિક સ્વાસ્થ્ય સારું કેવી રીતે રહે? એના ઘરની પરિસ્થિતિ, એની શાળાની પરિસ્થિતિ અને એની આસપાસના મિત્રોની પરિસ્થિતિ જો સારી હોય અને એમાં એ બાળક ખુશ રહેતું હોય તો એનું આંતરિક વાતાવરણ સારું હોય તો એ બહુ સારી રીતે શીખી શકે છે. અને જો આ વસ્તુ તકલીફ આપે એવી હોય તો એને સમજવામાં અને શીખવામાં પણ તકલીફ ઊભી થાય છે. સામાજિક વાતાવરણ પણ કંઈક આવું જ છે. આજુબાજુનો સમાજ, આજુબાજુના લોકો તમને કેવી રીતે હેલ્પ કરે છે એ પણ તમને શીખવામાં, વિકાસમાં બહુ મદદરૂપ થાય છે. ચલો, આંતરિક વાતાવરણ એટલે શરીરની ચયાપચયની ક્રિયાઓ, હોર્મોન્સ, પ્રજીવિકો, શરીરનું તાપમાન, પાચન, આ બધું જ આંતરિક પર્યાવરણની અંદર આવે. સીધી વસ્તુ છે, સ્કૂલમાં જતા હોવ ને તાવ આવી જાય તો અને મહિના દિવસનો તાવ આવ્યો તો એ મહિના દિવસનું બગડવાનું છે, તો આનો સીધો સંબંધ આંતરિક પર્યાવરણ માટે છે. ભૌતિક પર્યાવરણ એટલે તમારું નિવાસસ્થાન, તમારી આસપાસની લોકાલિટી, આબોહવા, શાંતિ, આ બધી વસ્તુઓ. ત્રીજું વાતાવરણ સામાજિક પરિવાર એટલે તમારા સગા સંબંધીઓ, તમારો શાળા, શેરી, જ્ઞાતિ, વ્યવસાય વગેરે સામાજિક પર્યાવરણને અનુલક્ષીને છે. આગળ જોઈએ તો વ્યક્તિનો વિકાસ એ વ્યક્તિના મળેલા પર્યાવરણ ઉપર આધાર રાખે છે. એક સ્ટોરી યાદ આવે છે મને આના ઉપરથી. એક વ્યક્તિ હતો, જો પર્યાવરણ ઉપર તો આધાર રાખે જ છે, પણ એક વસ્તુ છે કે પર્યાવરણથી તમે શું બોધ લો છો એના ઉપર પણ તમારો વિકાસ આધાર રાખે છે. એ આ સ્ટોરી ઉપરથી સમજીએ. એક પિતા હતો, એ ઇંગ્લેન્ડની ઘટના છે. એક પિતા, અને
સાચી ઘટના છે. તો એ ઇંગ્લેન્ડનો જે પિતા હતો એને 2 બાળકો હતા. હવે એ પિતાની આદત એવી હતી કે રોજ સવારે સાંજે એને દારૂ પીવા જોઈતો અને રોજ પીને ઘરમાં ઝઘડો કરે, આ કરે તે કરે, આવું બધું બહુ થતું. હવે એના 2 છોકરા હતા. એ બંને છોકરા, એમાંથી એક છોકરો એ સાવ નાલાયક જેવો થયો, મતલબ એ કંઈ જ કમાતો નહોતો. છેવટે એવી નોબત આવી કે એ ભીખ માંગી માંગીને ખાતો, અને બીજો એક છોકરો ઇંગ્લેન્ડનો બહુ નામચીન વેપારી બિઝનેસમેન થયો. તો નામચીન બિઝનેસમેન થયો, અને આ વ્યક્તિ ઉપર જ્યારે બાયોગ્રાફી બનવા લાગી, આ વ્યક્તિના જ્યારે ઇન્ટરવ્યુ લેવા થયા, ત્યારે એક સમારોહની અંદર એને એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે ભાઈ તમારા બેકગ્રાઉન્ડ વિશે અમે જાણ્યું અને તમારા બેકગ્રાઉન્ડમાં અમને ખબર પડી કે તમારો એક ભાઈ છે અને એ ભાઈ અત્યારે બહુ સારું કંઈ કમાતો નથી, એની પરિસ્થિતિ સારી નથી, અને તમારા પિતાને પીવાની લત હતી, તો તમે આટલા મોટા સફળ વ્યક્તિ કેવી રીતે બન્યા? અને એ માણસે જવાબ શું આપ્યો ખબર છે? બસ એ જ મારા પિતાને જોઈને હું બન્યો. મારા પિતાને જોઈ અને હું આવો સફળ વ્યક્તિ બન્યો. હવે એ જ જે રિપોર્ટર હતો, એ રિપોર્ટર ગમે તેમ કરીને એના બીજા ભાઈ પાસે જાય છે અને એના બીજા ભાઈને પણ એ સેમ ક્વેશ્ચન પૂછે છે કે તમારી આવી પરિસ્થિતિ શું કામ હતી? એને સેમ જવાબ આપ્યો કે બસ હું મારા પિતાને જોઈ અને હું આવો બન્યો. તો તમે વિચારો છો, પર્યાવરણ ભલે તમને એક જેવું મળે, ઘણી વખત તમારું આંતરિક પર્યાવરણ જો બહુ સારું હોય ને, તમારું મનોબળ બહુ જો સારું હોય ને, તો એના ઉપરથી તમે અલગ પરિસ્થિતિ શોધી શકો છો. એક વ્યક્તિને એના પિતાને જોઈને એવું થયું કે મારે આવું જ બનવું છે, અને બીજા વ્યક્તિને એવું થયું કે ના, આ નુકસાન કરતા છે તો મારે આવું તો નથી જ બનવું. બરાબર? તો દરેક વ્યક્તિની ઉપર પર્યાવરણનો બહુ મોટો હાથ રહેલો હોય છે. બરાબર? હવે આની શૈક્ષણિક ફલિતાર્થની વાત કરીએ પર્યાવરણની, તો શિક્ષણ આ બંને પરિબળોને લક્ષ્યમાં રાખી અને પછી એને શિક્ષણ યોજના યોજવી જોઈએ. જેવી રીતે કે વિકાસની દ્રષ્ટિએ એકબીજા માનવીથી જુદો પડે છે, તેથી સૌને એક લાકડીએ તો હાંકી શકાય જ નહીં. હવે એક સીધી વસ્તુ છે કે આ બંને વસ્તુમાંથી શિક્ષણે યોજના કેવી રીતે તૈયાર કરવી? તો જો એક સિમ્પલ વસ્તુ છે, તમને એવી ખબર હોય, જેમ કે હું મારી જ વાત કરું તો મારી પાસે અત્યારે 10મા ધોરણની અંદર 2 થી 3 સ્ટુડન્ટ એવા છે કે જેના પપ્પા રોજનો રોકડિયો ધંધો કરે છે. રોકડિયો ધંધો મતલબ એકના પપ્પા પાણીપુરીની લારી ચલાવે છે, એકના પપ્પા શાકભાજી વેચે છે, એકના પપ્પાને ફ્રૂટની લારી છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને હું રસ્તામાંથી નીકળું તો મેં ઘણીવાર જોયા છે કે કોઈ પોતાના પપ્પાની પકોડીની લારી ઉપર, કોઈ શાકભાજીના થેલા ઉપર, કોઈ ફળોના દુકાન ઉપર ત્યાં આગળ ઊભા એ હેલ્પ કરતા હોય છે. એમની પરિસ્થિતિ એવી છે તો એમને હેલ્પ કરવી જ જોઈએ અને શીખવું જ જોઈએ. તો મારે એ બાળકને એવી રીતે ગૃહ કાર્ય આપવું જોઈએ કે જેનાથી એના ઉપર બર્ડન પણ ના આવે અને એ એની ઘરની પરિસ્થિતિને સાથે રાખી અને ગૃહ કાર્ય કરી શકે. તો આ થયું તમારું શિક્ષણની યોજના કે તમારે પર્યાવરણ, બાળકના પર્યાવરણને આધાર રાખીને તમારે એ પ્રમાણે શિક્ષણની યોજના કરવી જોઈએ. ચલો આગળ વધીએ. આ સિવાય પણ શિક્ષકોએ ધ્યાનમાં રાખવા જે બાબતો છે એમાં કઈ કઈ છે? તો એક તો પરિપક્વતા છે. બરાબર? પછી વિકાસની પરિપક્વતા એ અટકે છે, પછી પુનઃ શરૂ થાય છે, અને આ પરિપક્વતાની જે ક્ષણ છે, જે ઓળખે તે શિક્ષક સફળ થાય. આનો મતલબ શું? ઘણી વખત બાળકના આસપાસનું એવું પર્યાવરણ હોય છે, તમે પણ તમારા લાઈફમાં જ્યારે બાળક, તમે વિદ્યાર્થી હશો ત્યારે તમે જોયું હશે કે ઘણી વખત તમને એક સબ્જેક્ટ બહુ બધો ગમતો હોય પણ થોડા ટાઈમ માટે એ સબ્જેક્ટ ઉપરથી તમને અરુચિ આવી જાય છે. તમને ભણવા પ્રત્યે અરુચિ આવી ગઈ હશે કે યાર આવું રોજ કોણ કર્યા કરે, આવું કરવાનું તેવું કરવાનું. દરેકની લાઈફમાં આવું થાય જ. અને એ ટાઈમ જો શિક્ષક ઓળખી જાય કે હા આને અરુચિ આવી છે, અને પછી શિક્ષણ એ પ્રમાણે પોતાની યોજનાઓ ઘડે, એ પ્રમાણે પ્રયુક્તિઓ રચે, અને પછી ધીમે ધીમે બાળકને ફરીથી એવું લાગે કે ના મારે કરવું તો જોઈએ, હા અમારા માટે યોગ્ય છે. અને એ ટાઈમ પણ જો શિક્ષક ઓળખી જાય કે હા હવે આને રસ આવવા લાગ્યો છે અને એ પ્રમાણે પ્રયુક્તિઓ કરતો જાય તો બાળકમાં 100% ફેરફાર તમને જોવા મળશે જ. ચલો બરાબર, આગળ વધીએ. હવે ત્રીજો ફેક્ટર છે માનવ વિકાસ પર અસર કરતો પરિબળ, ત્રીજો અને મહત્વનો, શાળાની ભૂમિકા. બાળક દરરોજ 5 થી 6 કલાક શાળામાં હોય છે. બરાબર? એટલે બહુ મોટો ભાગ શાળાનો બાળકના વિકાસ ઉપર રહેલો છે.
બરાબર. બાળક ઘરેથી કોઈ ખરાબ ટેવ પણ લઈને જતું હોય ને સ્કૂલમાં, તો શાળામાં શિક્ષકોએ એને એ ખરાબ ટેવ સુધારી સારી ટેવો પાડવાની ફરજ છે. કેવી કેવી સારી ટેવો? તો જો બાળકો સ્વચ્છતાનું મહત્વ સમજે, શરીરના અંગોની સફાઈ રાખવાનું મહત્વ સમજે, નખ કાપવા, વાળ કાપવા, સ્વચ્છ કપડાં પહેરવા, જમતા પહેલા હાથ ધોવા, આવું બધું બાળક સૌથી વધારે સ્કૂલમાં શીખે છે. અને એક વસ્તુ યાદ રાખજો, તમને ખબર છે ને, જૂના જમાનામાં હજી પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં શિક્ષકને માસ્તર તરીકે ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે શિક્ષકનું સ્તર માં જેટલું હોય છે એટલે એને ગામડી ભાષામાં માસ્તર તરીકે ઓળખવામાં આવે છે. હું એક જૂની સ્કૂલમાં હતો, તો મારી એક જૂની સ્કૂલનો રિયલ દાખલો કહું તમને. પહેલા ધોરણનું બાળક હતું, પહેલા ધોરણનું બાળક. આ પહેલા ધોરણના બાળકને છે ને મેડમે શીખવાડ્યું, તો ઘણા બધા એબીસીડી શીખવાડી રહ્યા હતા. ઘણા બધા બાળકોને શીખવાડતા શીખવાડતા મેડમથી ભૂલ થઈ અને મેડમે ડી અને બી લખ્યો અને બી ને ડી લખ્યો. બરાબર. ઘણા બધા બાળકોને શીખવાડતા હતા, એ વચ્ચે બાળક પણ આવ્યું, તો ભૂલથી મેડમને એવું પૂછ્યું કે મેડમ આને શું કહેવાય? તો આને ડી કહી દીધો અને આને બી કહી દીધો. એટલે બાળકના મગજમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ. હવે બાળક ઘરે જ્યારે એબીસીડી લખતો હતો ત્યારે એની મમ્મીએ જોયું કે આ ડી અને બી અને ડી માં કન્ફ્યુઝન કરે છે. તો એની મમ્મીએ શીખવાડ્યું કે ના બેટા, આને બી કહેવાય, આને ડી કહેવાય. તો બાળક માનવા જ તૈયાર નથી. બાળકે એવું કહ્યું કે ના, મારી મેડમે કીધું છે એ જ સાચું. એ વાલી તરીકે સ્કૂલમાં આવ્યા, એ મેડમને બોલાવવામાં આવી અને ત્યારે મેડમે કીધું કે હા સોરી, મારીથી ભૂલ થઈ છે, મેં આ બાળકને ઘણા બધા હતા ને તો મારીથી ભૂલથી કહેવાય ગયું. પછી એ મેડમે બાળકને પોતાના ખોળામાં લઈને બેસાડીને શીખવાડ્યું, બેટા આને જ બી કહેવાય અને આને જ ડી કહેવાય. ત્યારે જઈને બાળક માન્યું કે હા, હવે તું મમ્મીને કે તું સાચી. તો વિચાર કરો, શિક્ષકની આ મેં તમને સત્ય ઘટના કીધી, અમારી સ્કૂલમાં થયેલી. તો બાળક ઉપર જે અસર છે શિક્ષકની, એ બહુ મોટી હોય છે. અને સૌથી મોટો ભાગ બાળકની જે વિકાસના પરિબળો છે એમાં શાળા અને શિક્ષકનો બહુ મોટો ભાગ ભજવવામાં આવે છે. ચલો આગળ જોઈએ. તો બીજું શું શું કરાવી શકાય શિક્ષક દ્વારા? તો પ્રાર્થના કાર્યક્રમમાં સંતો, મહાપુરુષો, બહાદુર બાળકો, આ બધાના પ્રસંગો દ્વારા પણ તમે બાળકોને પ્રેરણા પૂરી પાડી શકો છો. બાળકોમાં નિયમિતતાનો ગુણ આવે એના માટે શિક્ષક સ્વયં પોતે તો નિયમિત હોવું જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, બાળક એ શિક્ષકનો અરીસો છે. વર્ગ છે ને, વર્ગ, તમારો જે વર્ગ હશે ને તમારો અરીસો છે. તમે જેવા હશો એવું બાળક સૌથી વધારે અનુકરણ કરે છે. જે જોશે ને એ કરશે. તમે ઘણી વખત જોયું હશે, નાના બાળકો છે ને તો મમ્મી જે રીતે કપડાં ધોવે છે ને એવી એક્ટિંગ કરતું હોય છે, પપ્પા જે રીતે છાપું વાંચતા હોય એવું એક્ટિંગ કરતું હોય છે. તો એ જે આજુબાજુ જે જોશે ને એનું અનુકરણ બાળક કરશે. તો શિક્ષક જ પોતે અનિયમિત હોય તો બાળકમાં નિયમિતતા ક્યાંથી આવશે? એટલે સૌથી પહેલા શિક્ષકે નિયમિતતા જાળવવી પડશે અને એનાથી બાળકની અંદર જે સુષુપ્ત એટલે કે જે છુપાયેલી શક્તિઓ છે, એ છુપાયેલી શક્તિઓને બહાર લાવવા માટે, કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. બરાબર. જેના ઉપરથી એક ખ્યાલ આવે છે, એક શિક્ષણ બહાર આવ્યો અને એ છે બાળ કેન્દ્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો. બાળ કેન્દ્રી શિક્ષણનો મતલબ શું? બાળ કેન્દ્રી શિક્ષણનો મતલબ માત્ર ભણવું એ જ નહીં, સર્વાંગિક વિકાસ થાય એવું શિક્ષણ આપવું જોઈએ. તેમાંથી વિદ્યાર્થી સતત અનુભવ પૂરા પાડી શકે અને સતત સક્રિય થઈ શકે. આગળ જોઈએ શાળાની ભૂમિકાની અંદર. તો શાળાની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્યોની મહત્વ સમજાવવું જોઈએ. નૈતિક મૂલ્યો શું હોય છે એ તમામ વસ્તુ બાળક શાળામાંથી સૌથી વધારે શીખે છે. આવી જ રીતે રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, માતા પિતા પ્રત્યેનો આદર, શિક્ષક પ્રત્યેનો આદર, વડીલો પ્રત્યેનો આદર, સારા નરસાની સમજ, આવું મોટા ભાગની વસ્તુઓ બાળક શાળામાંથી શીખે છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું શિક્ષણ વ્યવસ્થામાં ઉપયોગી છે, ભાવિ જીવનમાં ઉપયોગી, શિક્ષણ સાથે સંબંધ, આવું બહુ બધી વસ્તુઓ શાળામાંથી શીખવવામાં આવે છે. બરાબર. ચલો, તો હવે શાળાની ભૂમિકા પર્યાવરણને લગતી શું હોય? તો જો બાળકના શરીરને ખડતલ બનાવવા માટે ખેલકૂદ જેવી પ્રવૃત્તિઓ, યોગ વગેરેનું આયોજન, બાળક બીજી વસ્તુઓ જોતો થાય એના માટે પ્રવાસ, પર્યટનનું આયોજન, આ બધી જ આયોજનથી સર્વાંગિક વિકાસ કેળવી શકાય છે. ચલો આગળ જોઈએ. તો ચોથો જે વ્યક્તિગત તફાવતોની ભૂમિકા, આપણે આના પહેલાના લેક્ચરમાં જોયું હતું કે વિકાસની ગતિનો સિદ્ધાંત ભિન્ન હોય છે. એટલે 5 આંગળીઓ સરખી નથી હોતી. એવી જ રીતે દરેક બાળકની અંદર સમાન તરાહ છે. સમાન તરાહ એટલે દરેક બાળકનો વિકાસ થવાનો છે, પણ એ વિકાસની ગતિ અલગ અલગ હશે, જેને આપણે વ્યક્તિગત તફાવત તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એ વ્યક્તિગત તફાવત જે છે એમાં વ્યક્તિગત તફાવતમાં
એક વસ્તુ છે કે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ ક્યારેય સમાન નથી હોતી. બે વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટ ક્યારેય સમાન નથી હોતી, તો બે વ્યક્તિઓ તો ક્યારેય સમાન નહીં જ હોય, અને સમાન નહીં હોય તો એના માટે તમારે એ વ્યક્તિ અથવા એ બાળક પ્રત્યે એવા પ્રકારના પરિબળથી તમારે એમને શિક્ષણ આપવું પડશે. કેવી રીતે? તો જો વ્યક્તિ કેટલાક લક્ષણો ધરાવતું હોય છે, તેનું કારણ આનુવંશિકતા છે, બરાબર. પરંતુ મનોવૈજ્ઞાનિક વ્યક્તિગત તફાવતનો અર્થ એ જુદો થાય છે, અને એ જુદો શું થાય છે એ જોઈએ આપણે. તો સૌથી પહેલા જ્ઞાનવાદી મનોવૈજ્ઞાનિક BF સ્કિનરે એવું કહ્યું કે વ્યક્તિગત તફાવત એટલે જેનું માપન થઈ શકે તેવા વ્યક્તિના કોઈ પણ લક્ષણમાં રહેલો તફાવત. આ મેઇન વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. યાદ કરો, આને પહેલાના લેક્ચરમાં આપણે ગેસેલની વ્યાખ્યા જોઈ હતી માનવ વિકાસ ઉપર, કે જેનું માપન થઈ શકે એને વિકાસ કહેવામાં આવે છે. તો અહીંયા જેનું માપન થઈ શકે એવું BF સ્કિનરે પણ કહ્યું, પણ BF સ્કિનરે કોના અંતર્ગતમાં કહ્યું છે? એણે કહ્યું છે વ્યક્તિગત તફાવતના ક્ષેત્રના સંદર્ભમાં. તો આમ બહુ કન્ફ્યુઝન ના થવાય, યાદ રાખજો. માપન થઈ શકે એવું ગેસેલ આવે તો માનવ વિકાસ, અને BF સ્કિનર આવે તો વ્યક્તિગત તફાવતના ક્ષેત્ર, બરાબર. ટાયલર નામના મનોવૈજ્ઞાનિકે શું કહ્યું? તો ટાયલર નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું કે શરીરનું કદ, આકાર, સ્વરૂપ, શારીરિક કાર્યો, ગતિ સંબંધી કુશળતાઓ, બુદ્ધિ, સિદ્ધિ, જ્ઞાન, અભિરુચિ વગેરે જેવા મૂલ્યની પસંદગી કરી વ્યક્તિ વચ્ચે રહેલો તફાવતનું માપન શક્ય છે, તેને તફાવત ગણવામાં આવે છે. ઇન શોર્ટ, બહુ બધા નામ આપી દેવામાં આવે. શરીરનું કદ, વૃદ્ધિ, કાર્યો, ગતિ સંબંધિત કુશળતાઓ, બુદ્ધિ, જ્ઞાનાત્મક, ભાવાત્મક, આ બધાનું માપન થઈ શકે, બરાબર, એને તફાવત કહેવાય. આવી ડેફિનેશન કોને આપી? તો એવી ડેફિનેશન ટાયલર નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી. ચલો આગળ વધીએ. તો અહીંયા સુધીનો જે ટોપિક જોયો એના ઉપર ક્વેશ્ચન્સ જોઈએ. તો ક્વેશ્ચન છે, ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટ. આ નિવેદન કોણે આપ્યું? તો આ પહેલું જ નિવેદન હતું, વુડવર્થ દ્વારા આપવામાં આવેલું છે, બરાબર. ચલો આગળ. માનવ વિકાસ પર સીધી અસર કરતી પરિબળ. તો સીધી અસર કરતી પરિબળ વંશ વારસો છે. મેં હમણાં જ જોયું, જો મેં તમને કીધું હતું કે સીધી અસર ડાયરેક્ટ પરિબળ છે. ડાયરેક્ટ પરિબળ એટલે શું? તમારી આસપાસનું વાતાવરણ દરેક વ્યક્તિ માટે સરખું એવું તો જરૂરી નથી, અને એને તમે બદલી પણ શકો છો. કદાચ તમને એવું થાય કે મારી આસપાસનું, કદાચ તમને, ચલો તમે બાળક છો ને તમને ખબર નથી પડતી, તો તમારા માતા પિતાને એવું થાય કે મારા બાળક માટે આ વાતાવરણ યોગ્ય નથી, તો હું બદલી શકીશ. આ શાળા યોગ્ય નથી, તો હું બદલી શકીશ. પણ આનુવંશિક રીતે, એટલે કે જે તમને વારસામાં મળ્યું છે, જેમ કે તમારો રંગ, તમારો ચહેરો, તમારી બુદ્ધિની ક્ષમતા, બરાબર. બુદ્ધિની ક્ષમતાને વધારી શકાય, પણ અમુક જે વારસામાં મળેલી વસ્તુઓ છે એને તમે બદલી નથી શકતા. એટલે જે નથી બદલી શકતા એના કારણે વંશ વારસાને માનવ વિકાસ પર સીધા અસર કરતા પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. બાકી બધીને તમે બદલી શકો છો. ચલો, વંશ વારસો એટલે શું? તો વંશ વારસો એટલે ઓપ્શન નંબર સી, માતા પિતાના લક્ષણોનું સંતાનમાં અવતરણ, જેને વંશ વારસા તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4, વંશ વારસાનો વાહક કોણ છે? તો આપણે જોયું હતું કે રંગસૂત્ર અને રંગસૂત્રની અંદર જે જનીન છે, એ જનીન અથવા તો રંગસૂત્ર વંશ વારસાના વાહક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળકની આંખનો રંગ, ઊંચાઈ, વાળનો રંગ વગેરે ઉપર કઈ અસર છે? તો બાળકની આંખનો રંગ, ઊંચાઈ, વાળનો રંગ, આના ઉપર વંશ વારસાની અસર છે. હમણાં જ કહ્યું ને કે આ બધું તમને વારસામાં મળે છે, બરાબર. એવું ના હોય કે અત્યારે તમારી આંખોનો રંગ છે ને એ અત્યારે બ્લુ છે અને મોટા થશો પછી બ્લેક થઈ જશે અથવા તો ગ્રીન થઈ જશે. આવું ના હોય. એ તમને વારસાગત રીતે મળેલું છે, બરાબર. ઊંચાઈ પણ તમને વારસાગત રીતે જ મળે છે. હવે તમે એવું ના કહેતા કે ના સર હું તો સાયકલ ચલાવીને વધારી શકીશ, વધારી શકો છો, પણ જેનેટિક રીતે તમે જેટલી હાઈટ હોય એટલી જ તમે જનરલ વાત કરો તો જો જેના ઘરમાં હાઇટેડ લોકો હોય તો મોસ્ટલી એના ઘરમાં હાઇટેડ લોકો જ જોવા મળશે. જેના ઘરમાં બાટકા લોકો હોય તો મોસ્ટલી તમને એ પ્રમાણે એવરેજ જોવા મળશે. તો અહીંયા એવરેજ વાત છે. ચલો ક્વેશ્ચન નંબર 6. Environment covers all the outside factors that have been acted individual since he began the life. આ શેના દ્વારા કરવામાં આવે છે? તો આ આપણે પર્યાવરણની વ્યાખ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર. મનોવૈજ્ઞાનિક, એકચ્યુઅલી અહીંયા ઓપ્શન એવો હોવો જોઈએ કે મનોવૈજ્ઞાનિક પર્યાવરણ જે છે એ મનોવૈજ્ઞાનિક પર્યાવરણની વ્યાખ્યાની અંદર આ આખી ડેફિનેશન આવે છે. જન્મનું પહેલાનું વાતાવરણ કયું ગણાય છે? તો માતાનું શરીર અથવા તો ગર્ભાવસ્થા એ જન્મ પહેલાનું વાતાવરણ તરીકે ગણવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 8. નીચેના પૈકી કયું જન્મ પછીના પર્યાવરણમાં આવતું નથી? તો પરિવાર જન્મ પછી આવે છે, શાળા જન્મ પછી આવે છે, માતાનું સ્વાસ્થ્ય જન્મ પછી આવતું નથી, સમાજ જન્મ પછી આવે છે. માતાનું સ્વાસ્થ્ય એ જન્મ પહેલાના પર્યાવરણ માટે આવે, જન્મ પછીના પર્યાવરણ માટે નથી આવતું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
માનવ વિકાસને અસર કરતું ત્રીજું પર્યાવરણ કયું છે? તો આપણે જોયું હતું, બરાબર. ત્રીજું પર્યાવરણ હતું સામાજિક પર્યાવરણ. પહેલું આંતરિક, પછી ભૌતિક અને ત્રીજું હતું સામાજિક. ચલો, બુદ્ધિનો વિકાસ વધારે કોના પ્રભાવથી થાય છે? તો બુદ્ધિનો વિકાસ સૌથી વધારે તમને પરિપક્વતાના આધારે થાય છે, બરાબર. 11મું, વ્યક્તિની બધી પ્રકારની ક્ષમતાઓ પર અસર કરતા મુખ્ય પરિબળો કયા કયા છે? તો વ્યક્તિની બધી જ પ્રકારની ક્ષમતા ઉપર અસર કરતા પરિબળો જે છે ને વધુ, હા, એ છે વંશ, વારસો અને પર્યાવરણ, બરાબર. જો શિક્ષણ અને શાળા એ આસપાસના પર્યાવરણની અંદર જ આવી જાય. શિક્ષક અને મિત્રો એ પણ તમારા પર્યાવરણની અંદર જ આવી જાય. ખોરાક અને આરામ એ પણ તમારા પર્યાવરણની અંદર જ આવી જાય છે. એટલે ઓપ્શન નંબર બી આવશે. વંશ, વારસો અને પર્યાવરણ એ મુખ્ય પરિબળો છે, બરાબર. વડ એવા ટેટા અને બાપ એવા બેટા એ કહેવત ક્યાં પરિબળ માટે છે? તો એ વંશ વારસા માટે છે, બરાબર. વડ એવા ટેટા હોય અને બાપ એવા બેટા હોય એ વંશ વારસા માટે વિકસવામાં આવેલું છે. ચલો આગળ. ક્વેશ્ચન નંબર 13, નીચેનામાંથી કયું પર્યાવરણનો ભાગ નથી? કુદરતી પર્યાવરણ, પારિવારિક પર્યાવરણ, શારીરિક પર્યાવરણ કે સામાજિક પર્યાવરણ? તો શારીરિક પર્યાવરણ એ પર્યાવરણનો ભાગ નથી. આ આંતરિક પર્યાવરણ હોઈ શકે છે, શારીરિક પર્યાવરણ નથી. અહીંયા આંતરિક શારીરિક આપ્યું હોત ને તો હોત, પણ ખાલી શારીરિક ના આવે. વ્યક્તિગત તફાવતનો અર્થ શું થાય? તો વ્યક્તિગત તફાવતનો અર્થ દરેક વ્યક્તિ એની અંદર જુદા લક્ષણો હોય છે. દરેક વ્યક્તિ સમાન રીતે શીખે છે, વ્યક્તિમાં કોઈ ફરક નથી. હા, બસ ઓપ્શન નંબર બી, દરેક વ્યક્તિમાં જુદા લક્ષણો હોય છે એ વ્યક્તિગત તફાવતનો અર્થ સૂચવે છે. ચલો, ક્વેશ્ચન નંબર 15, વ્યક્તિગત તફાવતના દ્રશ્ય લક્ષણોમાં શું આવે છે? બુદ્ધિ, કલ્પના શક્તિ, આંખોનો રંગ કે સ્મૃતિ? તો વ્યક્તિગત તફાવતના દ્રશ્ય લક્ષણોમાં, દ્રશ્ય એટલે કે જે દેખાય એવા, તો જો બુદ્ધિ વ્યક્તિગત તફાવતનું જ લક્ષણ છે, પરંતુ આ દેખાતું નથી એટલે આ નહીં આવે. કલ્પના શક્તિ પણ વ્યક્તિ તફાવતનું લક્ષણ છે, પરંતુ આ પણ દેખાતું નથી તો આ પણ નહીં આવે. સેમ સ્મૃતિ પણ દેખાતી નથી એટલે એ પણ નહીં આવે. સ્મૃતિ એટલે સ્મરણ શક્તિ. આંખોનો રંગ દેખાય છે એટલે કે ઓપ્શન નંબર સી. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિગત તફાવતના અદ્રશ્ય લક્ષણ તરીકે, અદ્રશ્ય એટલે કે જે દેખાય નહીં એવું લક્ષણ કયું છે? ઊંચાઈ દેખાય છે, સ્વભાવ નથી દેખાતો, આંખનો રંગ દેખાય છે, વાળનો રંગ દેખાય છે, સ્વભાવ દેખાતો નથી. હવે એવું ના કહેતા કે સર સ્વભાવ તો દેખાય, આપણને ખબર પડી જાય, પણ એ ખબર ક્યારે પડે? જ્યારે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તમે એની સાથે વાતચીત કરો ત્યારે તમને ખબર પડે, બરાબર. એની પહેલા તમને ખબર ના પડે. પહેલી મુલાકાતમાં કોઈ વ્યક્તિ કરો ને પહેલી મુલાકાતમાં તમે ડાયરેક્ટ એવું ના કહી શકો કે આ વ્યક્તિનો સ્વભાવ સારો છે કે ખરાબ. એના માટેની બહુ બધી પ્રયુક્તિઓ છે, એ પ્રયુક્તિઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે જે અદ્રશ્ય લક્ષણ છે વ્યક્તિગત તફાવતનું એ સ્વભાવ આવશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, મનોવૈજ્ઞાનિક સ્કિનર અનુસાર વ્યક્તિગત તફાવત એટલે શું? તો આપણે જોયું હતું કે માપનવાળી વાત કરવાની. માપનવાળી વાત જો વિકાસના લક્ષણમાં આવે તો ગેસેલને યાદ રાખવાનો, અને માપનવાળી વાત જો વ્યક્તિગત તફાવતના અનુલક્ષીને આવે તો બીએફ સ્કિનરને યાદ રાખવાનો. જે લક્ષણનું માપન થઈ શકે એવા તફાવતોને બીએફ સ્કિનરે વ્યક્તિગત તફાવત તરીકે ઓળખાવ્યા છે. વ્યક્તિગત તફાવત કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો વ્યક્તિગત ક્ષેત્ર શારીરિક અને માનસિક, માત્ર શારીરિક, માત્ર બૌદ્ધિક, માત્ર સામાજિક. તો શારીરિક અને માનસિક સમાજ, કારણ કે જો શારીરિક, બુદ્ધિગત અને સામાજિક આ ત્રણ જવાબ સાચા છે, પણ એ ત્રણેય નહીં આવે. એનું કારણ છે કે એની આગળ શબ્દ આપી દીધો માત્ર. તો માત્રનો મતલબ કે માત્ર શારીરિક જ તફાવત છે, માત્ર બુદ્ધિગત છે. આ માત્ર શબ્દ આવવાના કારણે આ ત્રણ કેન્સલ થાય છે અને તમારો જવાબ શું બનશે? ઓપ્શન નંબર એ, શારીરિક અને માનસિક. ચલો આગળનો ક્વેશ્ચન, શિક્ષકે વ્યક્તિગત તફાવતોને ઓળખવા કેમ જરૂરી છે? તો શિક્ષક જો વ્યક્તિગત તફાવતને ઓળખી શકે તો એ એના પ્રમાણે બાળક પ્રમાણે એ આયોજન કરી શકે છે, અને બાળક પ્રમાણે જો આયોજન થાય, એના પર્યાવરણ મુજબ જો એનો વિકાસ થાય તો બાળકમાં સર્વાંગી વિકાસ થશે. એટલે ઓપ્શન નંબર સી. ચલો, વ્યક્તિગત તફાવતો માપવા માટે કઈ કઈ ચીજો જરૂરી છે? શિક્ષણ, પરીક્ષા, માપન સાધન કે ભાષા? તો વ્યક્તિગત તફાવતો માપવા માટે પરીક્ષા જરૂરી છે, બરાબર. માપન સાધન, માય મિસ્ટેક, સોરી, પરીક્ષા જરૂરી છે, પણ અહીંયા ઓપ્શન છે ને માપન સાધન આવશે. એ માપન સાધન એટલા માટે આવશે કે વ્યક્તિગત તફાવતનો, એ આને પછીના લેક્ચરમાં આપણે જોઈશું, નેક્સ્ટ જે વિડીયો આવશે ને એમાં, કે વ્યક્તિગત તફાવતોને માપવા માટેની અમુક રીતો હોય છે જેને માપન સાધન તરીકે ઓળખવામાં આવે છે. ચલો, બાળકના સર્વાંગી વિકાસ માટે કઈ સંસ્થા મહત્વની છે? તો બાળકના સિમ્પલ વસ્તુ છે, સૌથી મોટી જો કોઈ સંસ્થા હોય બાળકના સર્વાંગી વિકાસ માટે તો એ શાળા છે. ચલો નેક્સ્ટ, 22મા નંબરનો ક્વેશ્ચન, શાળામાં બાળકમાં નિયમિતતા કઈ રીતે વિકસે છે? તો શિક્ષક પોતે નિયમિત રહે તો એનું અનુકરણ થાય, એટલે ઓપ્શન નંબર એ.
નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકની ખરાબ ટેવોને દૂર કરવાની જવાબદારી કોની છે? તો બાળકની શાળાની દૂર કરવાની જવાબદારી હંમેશા શાળાની સૌથી વધારે, જો માતા પિતાની તો છે જ, સમાજની પણ છે જ, મિત્રોની પણ છે જ, પણ પહેલો નંબર કોનો આવશે? તો પહેલો નંબર શાળાનો આવશે. બરાબર. અને એક વસ્તુ યાદ રાખજો, મિત્રોમાં તો સારી ખરાબ ટેવોની દૂર કરવા કરતા તો ખરાબ ટેવો પાડવા વાળા જ સૌથી વધારે મિત્રો હોય છે, પણ એમને દૂર કરવી જોઈએ. તો સૌથી પહેલો ઓપ્શન આમાં કયો આવશે? શાળા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પરિપક્વતા એટલે શું? તો પરિપક્વતા એટલે વિકાસની ચરમસીમા. વિકાસ પૂરો થઈ જાય, વિકાસની ચરમસીમા આવી જાય, એને પરિપક્વતા તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25, શિક્ષક માટે વંશવારસો અને પર્યાવરણનું જ્ઞાન કેમ જરૂરી છે? તો શિક્ષણ યોજનાને અસરકારક બનાવવા માટે શિક્ષક માટે પર્યાવરણ અને વંશવારસાનું જ્ઞાન જરૂરી છે. ચલો મિત્રો, તો અહીંયા આપણે માનવ વિકાસ ઉપર અસર કરતા પરિબળો વિશે જોયું. હવે વ્યક્તિગત તફાવતો કયા કયા ક્ષેત્રોમાં હોઈ શકે, એની બચાવ પ્રયુક્તિઓ કઈ કઈ છે, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. ચલો આવતા વિડીયોમાં મળીએ. થેન્ક યુ.